હેલો ફ્રેન્ડ્સ, એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલમાં આપનું સ્વાગત છે. હું વૈદ્ય પ્રવીણ હિરપરા. આજે આપણે પંચકર્મની એક થેરાપી રક્તમોક્ષણ વિશે જાણીશું. રક્તમોક્ષણ એટલે શું? રક્તમોક્ષણ એટલે લોહીની અંદરના જે ખરાબ તત્વો છે, જે અશુદ્ધિઓ છે, એને દૂર કરવાની એક પ્રોસિજર. કઈ રીતે કરવામાં આવે છે? તો વેઇનમાં પંચર કરી અને એમાંથી જે અશુદ્ધ લોહી હોય એને બહાર કાઢી નાખવામાં આવે છે. બીજી પદ્ધતિ છે જલૌકા, લીચ થેરાપી. એ જે લોકલ પાર્ટ ઉપર, જ્યાં ધારો કે કંઈક ખરજવું હોય, ખંજવાળ આવતી હોય, તો એવા પાર્ટ ઉપર એ લીચને લગાવી દેવામાં આવે છે અને એમાં એ લીચ ખરાબ લોહીને સક કરી લે છે, ચૂસી લે છે અને આ રીતે રક્તની શુદ્ધિ થતી હોય છે. તો કયા રોગમાં એ ઉપયોગી થઈ શકે? તો એમાં છે પક્ષઘાત, ગાઉટ, આર્થરાઇટિસ, પાક, ગળ ગુમડ, ચામડીના રોગો, અનિદ્રા, કેન્સરના દુખાવા, ગ્રંથિ એટલે કે ગાંઠ, એપેન્ડિક્સ, આ બધા રોગોમાં એ ઉપયોગી છે. હવે જલોકા એક વખત મૂક્યા પછી સામાન્ય રીતે અમારે અહીંયા એસજીવીપી હોસ્પિટલમાં 5 દિવસનો ગેપ રાખવામાં આવે છે. એવી જ રીતે સિરિન્જથી જે રક્તમોક્ષણ કરવામાં આવે એમાં પણ અમે 5 દિવસ કે 8 દિવસના ગેપ પછી બીજું સેશન લેતા હોઈએ છીએ અને એમાં મોટાભાગે યંગ એજના લગભગ 18 વર્ષથી 60-70 વર્ષની વ્યક્તિઓને આ પ્રોસિજર અમે કરાવતા હોઈએ છીએ. થેન્ક યુ.